ગુડ મોર્નિંગ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં જશો, હું પણ મજામાં. સ્વાગત છે નવા બ્લોગ વિડીયોની અંદર. તમને ખબર નહીં હોય, આજે ભાણિયાભાઈ છે ને ભાઈ ભાવનગર મોટા મામાના ઘરે જાય છે. જો ઓ ભાણિયાભાઈ, તમે આજે સીધ જાઓ છો મોટા મામાના ઘરે? ડીમાર્ટમાં જાઓ છો? ઓ ભાઈ સાહેબ, મિત્રો મોટા ભાઈ ભાવનગર રહે છે ને, ભાણિયાભાઈ 2-4 દિવસ ત્યાં રોકાશે અને પછી રાજકોટ જશે. તો એમને ભાવનગર મૂકવા જઈએ છે ને, પ્લસ વિરાંશની સ્કૂલ ચાલુ થાય છે, મોરિયનની સ્કૂલ આવતીકાલે શરૂ થાય છે, બે સાથે સ્કૂલે જશે. તો હે અચ્છા, તો આપણે ભાણિયાભાઈને પૂછીએ કે ડીમાર્ટમાંથી શું લેવાનું છે. પોપકોર્ન અને ઓનિયન સ્ટિક મળે, બોલ કે બોલ તો બોલ લેવાનો. અચ્છા, તો મિત્રો ભાણિયાભાઈ એવું કહે છે કે ભાઈ ડીમાર્ટમાંથી છે ને એને કોકો અને પોપકોર્ન લેવાના છે. જો કાલથી આ ભાઈની સ્કૂલ ચાલુ થાય છે, કાલથી એના બ્લોગ જોજો કેવા આવે છે. આ ભાઈ તે સાથે સાથે આ ભાઈને કેટલા વાગે જવાનું એટલે અને આ ભાઈને કેટલા વાગે જવાનું બધું હું કાલના બ્લોગમાં બતાવીશ. ઓલો ભાઈ જો આગળ દોડામ દોડ જાય. જો પકડો, આ જે 2 પીળા ટી શર્ટ પહેરે ને, આ બેયને કાલે સ્કૂલ ચાલુ થાય છે. ઓકે, કોણ જશે વહેલા? યા મિત્રો, પ્લોટે આવી ગયો છું. ભાઈ સાહેબ તડકો એટલે ભૂક્કા કાઢે. અને પ્લોટે આવીને તો પહેલું કામ આપણે શું કરવાનું? ગાડી ધોવાનું. ચેક કરો ગાઈસ, ધીસ ઇઝ માણકીને ધોઈ નાખીએ આપણે. ભાઈ ગાડી વિશે કમેન્ટ કરી દેજો ભાઈ. ઓલ ઓવર ભારત ટૂર કરીને આવી છે આ ગાડી. અને બધા બ્લોગ આપણી ચેનલ ઉપર આવી જાય, જોઈ આવજો. હેલો ગાઈસ, તો ગાડી આપણે છે ને બહાર કાઢી લીધી છે. આપણો પ્લોટ છે અહીંયા. હવે આપણે છે ને ભાઈ ભાવનગર જવા માટે નીકળીએ છીએ. અને તમને ખબર, હું ભાવનગર જાઉં ને એટલે એક કામથી ન નીકળું કોઈ દિવસ. 3-4 કામ હું ભેગા કરું પછી નીકળું. કેમ કે ફાઇનલી મિત્રો આપણે 12:30 વાગે ભાવનગર જવા નીકળી ગયા છે. અને ભાણિયાભાઈ જો ક્યાં બેઠો? ભાણિયા તું? હા, ઓલો હાથ રાખવાની જગ્યા હોય ને એની ઉપર બેઠો છે. અને મિત્રો ગરમીની વાત કરીએ ને તો પાછી ગરમી છે ને ભૂક્કા કાઢવા માંડી છે. ભૂક્કા કેતો જોરથી બોલ. હા, ચાલો મિત્રો કન્ટિન્યુ. A few moments later. તો મિત્રો આપણે 1:15 થઈ ગયો, મોટાભાઈની બિલ્ડિંગે પહોંચી ગયા છીએ. ધીસ ઇઝ મોટાભાઈ બિલ્ડિંગ. તો મિત્રો મોટાભાઈના ઘરે પહોંચી ગયા છીએ. પહેલાં આપણે ટાઈમ થઈ ગયો છે ને તો અહીંયા જઈ આવીએ. ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે અને અહીંયાથી અંદર જઈએ આપણે. નવા બેડ આવી ગયા છે અહીંયા. અને અહીંયા લિફ્ટ છે, આપણે લિફ્ટમાં બેસીએ. ભાઈ આવી ગયો. कौन है यहाँ पे? कौन है? कौन आया देखो. ક્યાં રમે છે મિત્રો? જુઓ અંદર આમાં દેખાતોય નથી. જુઓ એ બેટ લઈને આવ્યો. જો 1:15 વાગે આપણે છે ને જમવા બેસી ગયા છે. અને જમવામાં શું છે ખબર? આજે સાસણગીરની કેરી ભાઈ. હમણાં સાસણગીરની કેરી છે ને ડેઈલી ખાવા મળવાની છે ભાઈ. આ કોને ગાડી બનાવી? કોને બનાવી આ ગાડી? અમે બે. હા, મારો બેટો હે વિરાંશ. ભાઈ વિરાંશ આવી ગાડી બનાવી છે ભાઈ. ઓ વિરાંશ, અહીં સામો જોતો. આ શું બનાવ્યું? તો મિત્રો 3:45 થઈ ગયા છે અને બધા જઈ રહ્યા છે અત્યારે ડીમાર્ટમાં. અને બધા ઓલ સેટ. તો ડીમાર્ટમાં છે ને અમારો ભાણિયો ભાઈ છે ને ડીમાર્ટ કરે છે. ઓ ભાઈ સાહેબ, ચલો ગાડી લેકે આતે હૈ. તો મિત્રો અમે બધા આવી ગયા છીએ નીચે. અને ભાઈ ગરમી, હા એ કેવી ગરમી પડે છે ભાઈ. ભૂક્કા કાઢે છે ગરમી. અને ભાઈ મારી ગાડીને શું હોય ભાઈ, ગમે હોય કોઈકની નજર પડી ગઈ છે. હવા તો વહી જ જાય, જ્યારે જોઈએ ને ત્યારે હવા વહી જ ગઈ હોય. અને આ મિત્રો ભાઈ આવતીકાલે મોરિયન ને વિરાંશ ને સ્કૂલે જવાનું છે. અને સ્કૂલમાંથી મેસેજ પણ આવવા માંડ્યા છે કે ओ भाई साहब, वो बाहर के कुत्ता आ गया, देखो देखो देखो
बाहर की गली का कुत्ता आ गया देखो. અને હા મિત્રો ભાઈ, આવતીકાલે વિરાંશનો પહેલો દિવસ સ્કૂલમાં જવાનો ભાઈ. કેવું કહેવાય ભાઈ, નાના બાળકો રમતા રમતા હવે સ્કૂલે જવા માંડશે. આઈ લાઈક ઇટ. અને કાલથી વિરાંશના નવા વ્લોગ પણ આવવા માંડશે. અત્યારે વિરાંશ માટે જ બધી વસ્તુ લેવા જાય. અને હું લાવ્યા છીએ ને, તમને તો ખ્યાલ આવી જાય, જેના ઘરે નાના નાના બાળ બચ્ચા હોય અને જે સ્કૂલે જવાનું કાલથી શરૂ કરશે, એક કમેન્ટ કરજો મને, કોના કોના છોકરાઓ કાલથી સ્કૂલે જવાના. પછી એક દિવસ, એક વર્ષ બધું બંધ, સ્કૂલ ને ઘર. અને ટાઈમિંગ એ બધાનું કેવું ખતરનાક આવ્યું છે, હું તમને વ્લોગમાં કહીશ. જોજે એમને મિત્રો, સાચું કહું ને, જો આ ભાણિયાભાઈ બોલશે, ભાણિયા તારે સીધ જવું છે, જોયું ને, ત્યાં શું ખાવું છે, જોરથી બોલતા, બીજું શું ખાવું છે, ઓનિયન સ્ટીક. આવડા જો આપણને ખર્ચા કરાવે. અને તમે વિચાર કરો, અને શું ખબર પડે ડીમાર્ટમાં શું મળે એમ બોલો. જો ભાઈ, એની આટલું થઈને આપણે જઈએ છીએ અત્યારે ડીમાર્ટ. ચાલો મિત્રો, આપણે ડીમાર્ટમાં પહોંચી ગયા છીએ અને અહીંયાથી આપણે એન્ટ્રી લેશું. ટ્રોલી બેગ હાથમાં લઈ લીધી મિત્રો. શરૂઆતમાં જ આપણે એન્ટ્રી મારી દીધી છે ટ્રોલી બેગ લઈને. આની પાછળ જવાનું છે આપણે. તો ભાઈ, સ્કૂલ કાલથી શરૂ થવાની ને તો કેટલું ટ્રાફિક છે જો આ બુક્સમાં એમાં. તો હું તો ટ્રોલી લઈને એક્ઝિટ ડોર ઉપર આવી ગયો છું. તો મિત્રો, સરસ મજાની શોપિંગ થઈ ગઈ છે વિરાંશ ને મૌર્ય માટે. ઘરની થોડીક આઈટમ વસ્તુ લઈ લીધી છે આપણે. અને જો ભાઈ, પૂર્વાન ને વિરાંશ બધા ખાઈ રહ્યા છે પોપકોર્ન. આપણી શોપિંગ અહીંયા જો, અહીંયા બહાર આવીને તમારે આ કરવાનું હતું એમ. હા, બહાર ભૂક્કા કાઢે છે જો આ બધા ડીમાર્ટમાં. આ ભાઈ ડીમાર્ટમાં એટલે જ આવ્યો હતો કા? એટલે આવ્યો હતો ને તું? હા મિત્રો, બચ્ચા પાર્ટી છે ને, બધા ભૂકા કાઢી નાખ્યા છે. અને આ પૂર્વાન છે ને, મારો કોણ લઈ ગયો જો, એ જો મામાનો કોણ, મામાનો કે મામાનો ખાઈ ગયો છે રેવા દે ના ને જો લે કામ ઓરીએ આ કોણ લીધો? પૂરો ધુમાને આવડવા લીધું છે. ધુમાન મજા આવી એમાં. અને ભાઈ વિરાન છે આવડવા. અને ભાભી તમે કયું લેવાના? ભાભીને ભાઈ આમ જવા ખરા. ભાણિયાભાઈ ની હાલત તો જો મોજ કરી હો ભાઈ ને. જો તો મિત્રો, ડી માર્ટની અંદરથી ભાઈ બધી શોપિંગ થઈ ગઈ છે, એ પણ સ્કૂલની ભાઈ. બાળકોને કાલથી સ્કૂલ ચાલુ થાય છે ને તો લઈ લીધું છે ને આપણે ગાડીની અંદર આ બધું લોડ કરી દઈએ. જા ભાઈ, જો અમારે કિંગ ઓફ ગોરડકા. ઓ ભાણિયાભાઈ, જો તો ખરા કેવો બગડ્યો છે, જોવો તો ખરા. ઓ ભાણિયા, જોવો કેવો બગડ્યો છે. અહીંયા જો મામા, જો ચોકલેટ વાળો જોયો. મોટા ભાઈ અને ભાભી એને બધા શોપિંગ કરી લીધી. અહીંયા અમે શોપિંગ કરી લીધી. હવે આ બધો સામાન છે ને ભાઈ ગાડીની અંદર લોડ કરી દઈએ. તો મિત્રો, નીકળી ગયા છીએ ખીચ્ચા ખાલી કરવા માટે. તો જોઈએ આ બધા ડીમાર્ટમાં તો ભાઈ નીકળી ગયા ભૂક્કા અમારા. હવે મેન બજારમાં જાય. આ પ્લાનમાં નહોતું ભાઈ, બજારમાં જવાનું પ્લાનમાં નહોતું. ધીસ ઇઝ નોટ ફેર. આપણી સાથે ચીટિંગ થઈ રહ્યું છે મારી સાથે. અને મિત્રો, આ લોકો બજારમાં જાય ને ત્યાં આપણી ગાડીનું પંચર કરાવ્યું. આપણી ગાડી હમણાંથી પંચર બહુ કરી લે છે ભાઈ. મેં તમને કીધું ને, જેટલા પંચર કરાવ્યા છે ને એટલા તો નવા ટાયર આવી ગયા છે. નીકળી ગયા છીએ ભાવનગરની મેન બજારમાં જવા માટે. અને મિત્રો, નિશુ છે ને બજારમાં ગઈ છે અને પૂર્વાન મારી સાથે છે જો. અને પાછો ફોન કરે છે કે રહેશે. હવે આ તો રહે જ ને, મામાનો દીકો છે. કાંઈ વીરો પૂરું, કોનો દીકો તું? મામાનો. હવે અમે જાય છે મમ્મમ કરવા. કા પૂર્વાન, આપણે શું મમ્મમ લેવું છે હે પૂર્વાન? બિસ્કીટ. હાલો લઈ આવી, હાલો આટો મારતે. પંચર કરાવવા જવું જ પેલા, પંચર કરાવી લઈએ. મિત્રો, ઓલા અન્ના પાસે તો બધા પંચર કરાવે. અહીંયા કાકા પંચર વાળા કાકા અહીંયા બેઠા થાય જો. તો આપણે છે ને કાકાને કીધું આપણી ગાડીને પંચર કરી દો. જો એ કાકા ચેક કરે છે. મેં કીધું આપણે ઓલા મોટા અન્નાવાળા હોય ને એની પાસે નથી કરાવવા, આની પાસે કરાવીએ આપણે. તમારું શું કહેવું છે કમેન્ટ કરી દો. આ કાકા કે તમને સારામાં સારું પંચર કરી દઉં કે જો લીકેજ છે એ કે હવા ચેક કરાવતી રહેવાની.
અને બહુ મજાના માણસ મળી ગયા છે. જો આજે ફરફોટલા દેખાય ને આપણે આ પરપોટા એ પંચર છે મિત્રો. મોટા ભાઈ કીધું હવા ભરાવતી રહેવાની, ટ્યુબલેસ છે ને ભાઈ. અને આ ગાડીમાં હમણાંથી બહુ પંચર પડ્યા છે ભાઈ, ભૂકા કાઢી નાખ્યા. હવા ચેક કરાવો. હવા ચેક કરો. હું પંપ રાખું છું ને, પંપ આમાં જ પડ્યો છે. જ્યારે ગાડી કાઢો હા. કાઢ્યા પહેલા હવા ચેક કરો. પછી વાંધો એક સાથે બબ્બે માર્યા હો પણ. તો આપણે એક નવા સબસ્ક્રાઈબર મળી ગયા છે મિત્રો. આજે કાકા છે ને એમના સન મળ્યા છે ભાઈ. ખાસ તો મેં એને કીધું તારા પપ્પાને મદદ કરજે ભાઈ, જો તારા પપ્પા કાળા તડકાની મજૂરી કરે છે. બરોબર કરીશ ને? ઓકે. નવા સબસ્ક્રાઈબર છે અને ભાઈ મજાના માણસ છે ભાઈ, બહુ મસ્ત માણસ મળ્યા. અને આપણે ચેનલે સબસ્ક્રાઈબ કરીશ. થેન્ક યુ ભાઈ. શું નામ તારું? નમન. ઓહ બે જો કેવા લાગે, બે મોઢું બહાર કાઢે તો કેવા લાગે જો. મિત્રો સાચું કહું ને, બહુ મજાના માણસ હતા. બધે છે ને 150 ને 200 રૂપિયાના પંચર થાય છે. એ ભાઈ ખાલી 80 રૂપિયા લેતા હતા. એ કે હું 80 રૂપિયામાં પંચર કરતો. મેં એને પ્રેમથી 100 રૂપિયા આપ્યા, પરાણે આપ્યા. એ કે 20 રૂપિયા હું વધારે નહીં લઉં. એ કે એટલા તો ઈમાનદાર વ્યક્તિ હતા ભાઈ. ધન્ય છે આવા માણસોને, ને આવા ગરીબ માણસો હોય ને એને જ રડાવવાના. પરાણે મેં એને 20 રૂપિયા આપ્યા. મેં કીધું તમને પ્રેમથી દેવાના 20 રૂપિયા વધારે. અને એને પંચર કરી દીધું સરસ મજાનું. અને કે ગમે ત્યારે ક્યાંય લીકેજ બીકેજ થાય ને તો મારી પાસે આવજો એવું કીધું છે. તો હવે આપણી ગાડીમાં મસ્ત થઈ ગયું છે પંચર. હવે આખું છે ને ભાઈ સૌરાષ્ટ્ર ફરીને આવ્યો ને તો હું પંચર નહોતો કરાવ્યું યાર. ગજબનો માણસ છું યાર હું. અહીંયા આવીને પંચર કરાવ્યું મેં. તો મિત્રો આ બેયને છે ને ભાઈ હું લઈ જાઉં છું અહીંયા પીલ ગાર્ડનમાં. તો ભાઈ ભાવનગરનું આ બહુ મોટું ગાર્ડન છે. અને આના મમ્મીને એ બે બધા છે ને ભાઈ બજારમાં શોપિંગ કરવા ગયા છે. અને મારે જવાબદારી આવી છે આને ગાર્ડનમાં લઈ જવાની. ઓહ ભાઈ સાહેબ આ બેયને હાચવવાના બહુ મુશ્કેલ છે. અને મિત્રો પીલ ગાર્ડનમાં આવ્યો છે પહેલી વાર. કેટલું મસ્ત ગાર્ડન છે બતાવું તમને. અને અહીંયા છે ને એક મસ્ત આમ કહેવાય ને ફુવારો મૂક્યો છે, બતાવું જો. હા ભાઈ સાહેબ ચેક કરો, જો દોડ્યો, જો દોડીને જાય છે. હા છોકરાને મજા આવી જવાની. અરે વાહ ભાઈ વાહ. મિત્રો અત્યારે છે ને સાંજના સમયે અમે પીલ ગાર્ડનમાં આવ્યા છીએ. ને તમને ખબર ને અહીંયા જો આ બે છોકરાઓ એટલા મસ્ત રમે છે ને. જો એમાં એક ફુવારો લીકેજ છે ને તો એનું પાણી બધું બહાર આવે છે જો. તો એને એટલી મજા આવી ગઈ ને અહીંયા જો આ બે અહીંયા ઊભા છે. સોને પે સુહાગા આજ તો ભાઈ. આ બાજુ રમતા રમતા છેક આ બાજુ અહીંયા જો એ અહીંયા જો યાદ છે. પૂર્વાનને હું ગોતું છું. પૂર્વાન ક્યાં બેઠો જો જો આને હું ગોતીને થાય ક્યાં ગયો તો જો અહીં ઓલી છોકરી પાસે જઈને બેસી ગયો જો. એ પૂર્વાન હાલો 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 હાલો. હું યાર ગોતીને થાય ગયો. મેં તું ગયો ક્યાં અહીંયા બેઠો હતો. ઓલા બેન ખીજાણા પછી ઊભો થયો. ચાઈસ હવે પછી રોવા માંડ્યો જો. હવે ચાઈસ તું ત્યાં? હા એ નીચે હા જો એને આમ જવું છે. હું ઓલા ફુગાને એવું હતો ને તો એને આમ લઈ જતો હતો. હું તો આમ જાય એ કે આમ જશે જ જવું છે તારે ક્યાં? એને જો અહીંયા એટલે હિંચકા ને એવું છે ને ત્યાં જવું. જો અહીં હિંચકા છે. પૂર્વાન રોવા માંડ્યો છે તો વિરાંશ એને મનાવે છે જો. પૂર્વાનને છે ને મમ્મી યાદ આવ્યા છે અને ઓલો એને છે ને ચડાવ્યા કરે છે જો. એવો ખતરનાક છે ને જો. એને વાલી કરીને હમણાં મમ્મી પાસે લઈ જાઓ, હમણાં મમ્મી પાસે લઈ જાઓ એમ કરે છે. હું એને કહું છું એને યાદ દેવરામાં તો એને યાદ દેવરાવ્યા કરે.
ઓ ભાઈ સાહેબ, ભાઈ પૂર્વાનભાઈ ઓચિંતા ફટકી મારી ભાઈ. ફટકી એટલે મિત્રો ઓચિંતા એવો રોવા માંડ્યો, મમ્મી 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 કરવા માંડ્યો ને ભાઈ મારા પંખા ફાસ થઈ ગયા. હું તો ખાયે બહાર આવ્યો ને ભાઈ ઓલા યોગેશભાઈને કીધું આને સ્કૂટરમાં આંટો મરાવ, એને લઈ ગયા અત્યારે ને હવે હું એ બેનને પૂનમને ને બધાને લેવા જાઉં છું. ભાઈ ઓચિંતા કેવો રમતો હતો ને ઓચિંતા એને મમ્મી યાદ આવી ગયા અને ભાઈ હિપકા ભર્યા ભાઈ બધા મારી સામું જોવે પાર્કની અંદર કે ભાઈ આ છોકરાને શું થયું એમ. હું તો ઘા આવ્યો આમ એ આખો ગારાવાળો હતો ને હું તેડી જ લીધો. મેં કીધું હાલો ભાગો. ભાઈ ઓચિંતા એટલી જીદે ચડી ગયો, મમ્મી તે મમ્મી 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 કરવા માંડ્યો. પૂર્વાના મમ્મા ક્યાં છે? ફાઇનલી મિત્રો પૂર્વાને એના મમ્મીને મળે છે અત્યારે. જો રાજકોટ ગયા. રોરા મેં નીચે લઈ લે ચોરી. હવે મમ્મી યાદ નથી આવતા એટલે હા ઘડી ઘગી કરે લે બાપા. આનું જે ફટકી ગયું હતું ભાઈ આખું પાર્ક વાળા બધા મારી સામું જોતા હતા. જો પછી હું ખીજાણો હતો, મેં કીધું હવે તો બંધ થા ઘડીક. તું રોતો હતો ને એટલે કેટલો રોયો હતો તું. પછી મારે ખીજાવવું પડ્યું ભાઈ બધા મારી સામું જોવે બોલ. પછી કોકને એમ થાય કે આ પકડવા વાળા તો નથી ને એમ બધા સામું જોતા હતા. આમાં પૂર્વાન, વિરાંશ ને ધ્રુમાન ને મોરિયન ને બધા છે ને આમાં જમ્પિંગ રમવા આવ્યા છે. જોરિયા ક્યાં ગયા? જોરિયા જો અહીંયા છે, જો જોરિયા એ આવ્યો. જોરિયા એ આવ્યો. અરે વાહ, હવે મોરિયા આવ્યો. એ આવ્યો વાહ. હા બતાવો બતાવો હાલો આવી જાઓ. લે આવું રમવાનું છે.